કેમ છો તમે? મજામાં? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો હું આજે તમને લઈને આવી ગઈ છું આપણા ભાવનગરના જવાહર મેદાનમાં, એટલે કે આપણા મિલેટ મહોત્સવમાં. તો આપણે આજે જવાના છીએ એ બધા મિલેટની બધી વાનગીઓ. તો આપણે ચલો મુલાકાત લઈએ. તમને એક પ્રકારની સાથે બધા ચાલો આપણે એની પણ મુલાકાત લઈએ. અહીંયા તમને બધું મળી રહેશે ઓર્ગેનિક. ઓળો રોટલો છે. અરે વાહ, તો તમને અહીંયા મસ્તીનો ઓળો રોટલો મસ્ત મજાનો મળી જશે. શાક ને રોટલો. ઓકે. આ સાથે તમને હું બીજા સ્ટોરની મુલાકાત કરાવું છું. ઓકે, બધું ઓર્ગેનિક. ઓકે, તમે એવી જ રીતે આપણે જોશું આગળના બધા જ તમને હું સ્ટોરની મુલાકાત કરાવીશ. તો ચાલો. હા, મિલેટની ખીચડી, રાગી ઇડલી છે, ઓરેન્જ જ્યુસ છે, ઓકે, વડા છે. ઓ વડા. તો મિલેટની ખીચડી, રાગીની ઇડલી અને વડા છે. તો તમે જરૂર અહીંયા, તો છેલ્લો દિવસ છે, હું થોડીક લેટ પડી છું, તો તમે જરૂર અહીંયા ટ્રાય કરજો. આવી બધી અવનવી વેરાયટીનો સ્ટોલ અહીંયા બધી લઈ ગયો છે. તો તમે ઓર્ગેનિક ખાઓ અને તમે હેલ્ધી રહો. થેન્ક યુ. અહીંયા તમે જોઈ શકો છો ભજીયા છે, ગરમ ગરમ ભજીયા તમને મળી રહેશે. ઓલી વખતે નથી શું છે? દેખાડો વાનગી દેખાડે બધી. બધી મિલેટ્સની વાનગી. મિલેટ્સ અને આ પ્યોર પ્રોટીન સલાડ. ઓકે, થેન્ક યુ. મારે બ્લોગ હોવું પડે. તમે જોઈ શકો છો અહીંયા આપણને મળી રહેવાની છે મિલેટ્સ પાણીપુરી અને સ્પેશિયલ રાગીની પાણીપુરી. તો તમે જો હું તમને બતાવું છું. પહેલાં તો અહીંયા છે એમનું પાણી ટેસ્ટી ફૂલ. આ છે એકદમ તીખું પાણી મસ્ત. આ છે એમનું ગળું પાણી. અહીંયા તેમની પાણીપુરીની બધી તૈયારી થઈ રહી છે. આ જો છે. અચ્છા, એવું છે. ઓકે, ઓર્ગેનિક બધું ઓર્ગેનિક છે. જ્યાં સુધી આમ દેખાડે મરચા છે. અરે વાહ, પ્યોર દેશી. અમને આપણું ઘરનું બાજરાનું. હા હા, વાહ. એક ફેરી ખાવ સિંગ તેલમાં પ્યોર બનાવવાનું. આવ સિંગ તેલમાં કોઈ જાતનું ભેળસેળ નહીં. એક ફેરી આવો એટલે ભાઈ વારંવાર મુલાકાત અમારી લેશો. આપણે આગળ વધીએ. હા હા, યુટ્યુબમાં આવશે. કઈ આઈટમ છે તમારી? ઓકે, બાજરા વડા. આની અંદર બાજરા વડા છે, પછી ગુવારનો ઉપમા છે, ડબલ ટી છે, રાગી ચોકલેટ હલવો છે, પછી હા, અને આ રાગીના ઢોસા છે, સ્પેશિયલ આઈટમ છે રાગીના ઢોસા. રાગીના ઢોસા, આમ તો તમે ઢોસા તો ખાધા જ હશે, પણ રાગીના ઢોસા એક નવી આઈટમ છે. તો તમે ચોક્કસ ને ચોક્કસ આ મુલાકાત લેજો. પછી આઈસ્ક્રીમ પણ છે. આઈસ્ક્રીમમાં પ્યોર દેશી ગીર ગાયનું દૂધ છે, એમાંથી બનાવ્યું છે, અને સાથે એમાં જે શુગર વાપરી છે ઓર્ગેનિક શુગર વાપરી છે. એમાં કોઈ પ્રકારની કેમિકલ છે, કોઈ જ કેમિકલ, ખાલી બે જ વસ્તુ, દૂધ અને રો શુગર, એમાંથી બનાવેલું છે. નાના બાળકોથી લઈને બધી બધા મકાઈની ભેળ. અચ્છા, પછી
સૂપ શેનું છે? મકાઈનું. મકાઈનું સૂપ. તો અહીંયા તમને મકાઈનું ભેળ અને મકાઈની સૂપ મળી રહેવાનું છે. ચાલો, આ છે એમનું વિઝિટિંગ કાર્ડ. બાપા સીતારામ સ્વીટ કોર્ન સૂપ. તે આપણે ભાવનગર નથી ને? સર બીપી સાયન્સ. શિવશક્તિ મિલેટ્સ. મિલેટ્સમાં તમારી કઈ કઈ વાનગીઓ છે? અમારે છે ને બાજરા અને પાલકની ટીકી છે અને જુવારનું છે. આ બધું એની ઉપર ઈ છે રાગીની સેવ છે, આ રાગીના લાડુ છે. આ તમે જોઈ શકો છો રાગીની સેવ છે. આ છે રાગીના લાડુ છે, રાગીના લાડુ. ઓકે. શુદ્ધ ઘી અને ગોળ નાખ. આપણે હવે આવી ગયા છીએ નંદકુંવરમાં મહિલા કોલેજના સ્ટોર ઉપર. અહીંયા શું છે? અહીંયા આપણે જોઈએ મકાઈનું ખીચું, ચોખાનું ખીચું ને છાશ. છાશ, મકાઈનું ખીચું, ચોખાનું ખીચું ને છાશ. ઓકે. તો હવે હું તમને લઈ આવી છું મારા સ્ટોરમાં, એટલે કે મીરાબાઈ સ્ટોરમાં. તો ચાલો આપણે આજે જોઈએ કે અમારા સ્ટોરમાં શું થઈ રહ્યું છે. તમારું વિડીયો ઉતરે છે. અમારું બીજું મારા સ્ટોરમાં આ છે મારા મમ્મી. મમ્મી શું કરે છે? મસાલા રોટલા બનાવું છું સાઈડ માટે. હો, અચ્છા, આ સાઈડ માટે મસાલા રોટલા બનાવું. મસાલામાં શું શું એડ કરો છો? મસાલામાં જો આ બધા તમામ પ્રકારના મસાલા એડ કરું છું. તમારે અમારો મિલેટ્સનો લોટ જતો હોય તો તમે છે ને વિઝિટિંગ કાર્ડ નિરાનંદ ગૃહ ઉદ્યોગ. આ છે અમારું વિઝિટિંગ કાર્ડ. તમને ઘર બેઠા પણ બધા જ મિલેટનો લોટ મળી રહેવાનો છે. એ પણ તાજો તાજો. તો તમે જરૂર મુલાકાત લેજો. અમારા સ્ટોલની આઈટમ છે મસાલા રોટલો, એ પણ મિલેટ્સ વાળો. ખાલી બાજરાનો લોટ નથી. તેમજ અમારા પુડલા અને સરમિયા છે, એ પણ બધા જ મિલેટ્સ ભેગા છે. તો તમે એ બધું ખાઓ અને અમારો લોટ તાજો તાજો ઘરેથી મંગાવો. આ છે અમારું નિરાનંદ ગૃહ ઉદ્યોગ મિલેટ્સ. તો ચાલો હું તમને આગળ બતાવું. તો હવે આપણે છેલ્લા સ્ટોલની મુલાકાત લઈએ. ભાવેણા મિલ્ક, આપણું ભાવ ભર્યું ભાવેણા. અહીંયા કઈ કઈ વસ્તુ છે અંકલ? દૂધની તમામ આઈટમ. દૂધની તમામ. તમે દૂધ છે, દહીં છે, છાશ છે, એમનો કોઈ પણ તમારે જરૂર હોય તો આમનો કોન્ટેક્ટ કરશો. આ છે એમનું વિઝિટિંગ કાર્ડ. તો હવે આપણે અંદર વધીએ. તમને અંદર બધી વસ્તુ દેખાડવા માટે લઈ જાઓ. અહીંયા થવાનો છે રાતે રાતે હું તમને બતાવીશ. અહીંયા રાતે થવાનું છે બધું પ્રોગ્રામ. સ્ટેજ છે, લાઇટિંગ ઓન કરી છે. હું તમને લઈ જાઉં છું અંદર. ચાલો આપણે જઈએ. અંદર જતા પહેલા હું તમને વસ્તુ બતાવવા. ભાવનગર જિલ્લામાં મહુવા ખાતે બંદર રોડે એક નાની નર્સરી અહીંયા તો બધા પક્ષીઓએ બગાડી દીધું છે. એટલે અહીંયા તમે જો મિલેટ્સની બધી રંગોળી બનાવેલી છે. વચ્ચે છે આપણો મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025 સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ. એની સાથે બનાવેલી છે મિલેટ્સ દ્વારા બનાવવામાં આવેલી રંગોળી. તમે જોઈ શકો છો મિલેટ્સ મહોત્સવ. તો ચાલો હું તમને આગળ લઈ જાઉં છું. ફ્રૂટ્સ અને વેજીટેબલ્સની શેલ્ફ લાઈફ તમે વધારી શકો. જનરલી ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ તમે વગર ફ્રીજે 1 વીક માટે સ્ટોર કરી શકો, બહાર રાખી શકો. ફ્રીજ હોય તો તમે 1 વીકથી 2 વીક સુધી એને ટકાવી શકો. પણ એના કરતાં વધારે જો શેલ્ફ લાઈફ વધારવી હોય ચાલે છે. જેનું નામ છે મહિલા પુસ્તિકા યોજના, જેની અંદર કોઈ પણ મહિલા શૈક્ષણિક ફોર્મ ભરી એપ્લાય કરી શકે છે અને અમે એને તાલીમ આપીએ છીએ. અને ગામડાઓમાં, આખા જિલ્લાઓમાં, આખા રાજ્યમાં આ તાલીમ થાય છે. 2 દિવસના અને 5 દિવસના તાલીમ કાર્યક્રમો હોય છે. તો એની અંદર તાલીમ કાર્યક્રમમાં તાલીમાર્થીને પુસ્તિકાના રૂપમાં સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે. તો પર ડે 250 રૂપીસનો સ્ટાઇપન્ડ સરકાર તરફથી એના ખાતામાં જમા કરાવવામાં આવે છે. બરાબર, તાલીમ લેવા બદલ તાલીમાર્થીને. અને 2 દિવસની તાલીમમાં ભાગ લ્યો તો 500 રૂપિયા. આ શું છે? અને 5 દિવસની તાલીમમાં ભાગ લ્યો તો 550 રૂપિયા સરકાર છે તે લાભાર્થીના ખાતામાં જમા કરાવે છે. તો આ ફ્રી ઓફ કોસ્ટ તાલીમ આપવામાં આવે છે, જેનો કોઈ પણ ચાર્જ લાભાર્થી પાસેથી લેવામાં નથી આવતો. એની માટે આઈકાર્ડ ઉપર જ્યારે આ યોજનાનો ત્યારે ત્યાં જઈને એપ્લાય કરવાનો. કોઈ મર્યાદા 18 થી લઈને 50 વર્ષની છે. એટલે આ બધા બધા બહેનો આની અંદર એપ્લાય કરી શકે. આ ગુણોની ટેબ્લેટ છે અને ઉકાળ. જ્યારે પણ તાલીમ હોય ત્યારે અમે એ બહેનોના સ્થળે જઈને એ લોકોને જામ જેરી, મેચા, બટાટા, સોસ, મુખવાસ, રસ, ફ્રૂટ રિઝર્વેશન, શરબત, અલગ અલગ પ્રકારના એ બધું બનાવવાની પડે છે પ્રેક્ટિકલ દ્વારા અને થિયરી દ્વારા સમજણ આપી છે, જેથી કરીને સામે જોઈને બનાવી શકે, શીખી શકે. તો આ ખૂબ જ એક
સરસ તાલીમ કાર્યક્રમો ચાલે છે અને તાલીમ તો વર્ષોથી ચાલુ પ્લસ આ તાલીમાર્થીઓને એક સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે બાગાયતી તરફથી તાલીમ લેવા બદલ. તો હું તમને આજે લઈને આવી ગઈ છું હવે ઓર્ગેનિક લિફ્ટિંગ થાય છે એ બધું આવતું હોય છે એટલે તાલીમાર્થીઓ એટલે આ એક એમ્પ્લોયમેન્ટ વાળી યોજના છે એટલે આવી બધી વસ્તુઓ બનાવતા શીખી લે છે નવો ઉપયોગ આવી શકે અથવા આગળ આ તાલીમમાં પ્રોસેસિંગની લાઈન યોજનાનો લાભ લઈ જે પોતાનો આગળનો બિઝનેસ પણ સેટઅપ કરી શકે અને આ બીજા જેમ કે ઉદ્યોગ કરવો હોય તો તમારી જગ્યા કેવી છે કયા કયા નિયમો પાડવા જોઈએ તો ત્યાંથી તમને સાધનો ખરીદવા હોય તો લોન મળશે એ બધાની પણ માહિતી તમે આપીએ છીએ અને આગળ તાલીમ લીધા બાદ આગળ બિઝનેસ કરવો હોય તો તમને જે સાધનોની જરૂર પડે કે મશીનરીની જરૂર પડે તો એમાં એની ખરીદમાં પણ બાગાયત ખાતું સહાય કરે છે એ મશીનરીની ખરીદમાં એટલે કે ફોર એક્ઝામ્પલ 50,000 હોય 25,000 તમને બાગાયત ખાતું આપે બરાબર એટલે જે એનો ખર્ચ છે 50,000 તમને બાગાયત ખાતું મદદ કરે છે એ ખરીદવા માટે મશીનરી તો આ યોજનામાં ઓર્ગેનિક મળે છે અને તેમજ તે આ ચોકલેટ આમાં ફક્ત ચોકલેટ નથી આમાં પણ ઓર્ગેનિક બધું નાખેલું છે આ છે આપણા સરગવાનું પાવડર છે એ પણ આપણને શુદ્ધ ઓર્ગેનિક મળી રહેવાનો છે આપણે આગળ મુલાકાત ત્યાંથી પણ ત્યાં પણ સીટ અવેલેબલ રાખ્યા છે અમે અને ફોડ પણ અવેલેબલ રાખ્યું છે નીમફળ અને એરંડિયાનો ફોડ તો એ અવેલેબલ છે અત્યારે તો કોઈને મળી ગઈ હોય તો ત્યાં સપોર્ટ કરી શકે ફોડના પેકેટનો ભાવ છે 20 રૂપીસ અને જી પેકેટનો ભાવ આપણે બીટરૂટમાંથી પાલકમાંથી અને કેસુડાના ફૂલમાંથી બનાવેલા છે પછી એવું હોય તો તમે મારી કચેરીનો પણ સંપર્ક કરી શકો અને યોજનામાં વધારે માહિતી જરૂર આપણે હોળી ધૂળેટી રમે ને એના નેચરલ એકદમ તમે રૂબરૂ આવીને પણ માહિતી અહીંયા મેળવી શકો અહીંયા અમે અમારા માટે એક લાઈવ ડેમોનો પણ આયોજન કર્યું છે મળી રહેવાનું છે એમાં જે પાછળ બેસેલા છે એ આપણને જોવા મળે છે કે અહીંયા તમે આગળ આવીને જોઈ શકો તો 500 ગ્રામના 250 ગ્રામના 150 અને કિલોના 550 અમે પોતે મધમાખીનો ઉછેર કરીએ છીએ અમારે પોતાનો બધા અહીંયા પણ કામ કરી શકીએ બરાબર તો કામ બનાવતી સાથે જરૂરી પણ માહિતી આપી તમારે ઓર્ગેનિકમાંથી જોતું હોય તો આ ભાઈનો સંપર્ક જરૂર કરજો તમારું વિઝિટિંગ કાર્ડ કાંઈ એવું કંઈ ઓકે થેન્ક યુ આ બધા મસાલા શાક વગેરે નાખી દેવાના તરત શું શું છે આમાં રાગી રાગી હોય આ રાગીનું છે એની અંદર ચીઝ ફ્લેવર છે અચ્છા, એવી રાગી. રીતે આપણી જોડે રાગીમાં 3 ફ્લેવર છે જવારમાં 3 છે ઓટ્સમાં 4 છે અચ્છા ઓટ્સમાં 4 છે 30 રૂપિયાનું પેકેટ આવશે કોઈ પણ લ્યો બહારનું ખાય એને કરતાં ઓર્ગેનિક ખાઈએ એ સારું છે અહીંયા એ બા આઈટમ બધી તમને મળી રહેશે આ છે શક્તિ ગ્રામ હાટ ચણા ખાખરા એલોવેરા હમણાં ચૂઝ કરેલા છે પછી તેલ છે પછી એલોવેરા તેલ છે ફેસ વોશ છે ફેસ સ્ક્રબ છે અખાણામાં કોકેરી મેથી કરી આટલું પછી મસાલા તો તમને અલગ અલગ મિલેટ
બધા મિક્સ મિલેટના ઢોકળા છે આપણે જેમ સાદા ઢોકળા ખાઈએ છીએ એવી રીતના નથી. એવું કામ થઈ ગયું બીજામૃત અને જીવામૃત આપવાથી જમીનની 3 નાળીઓ ઉગી જાય છે અને જમીન સમગ્ર મિલેટ્સની બનાવેલી બધી કુકીઝ તો કઈ આ કયા મિલેટની છે દીદી? છે રાગી ચોકો છે આ રાગી ચોકો છે. આ રાગી આલમંડ છે રાગી આલમંડ છે. આ મિક્સ મિલેટ છે મિક્સ મિલેટ છે. જુવાર કોકોનટ ગોળ પાવડર કોકોનટમાંથી બનેલી છે એક પણ પ્રકારના કેમિકલ્સ એડિટિવ્સ કલર કંઈ નથી પ્યોર આપણે ઓર્ગેનિક અને નેચરલ છે કારણ કે અમારે હોય વધારે આપણે મિલેટ અમારે બ્લોગ બનાવીએ છીએ તો હવે હું નહીં કહું કારણ કે મારો ભાઈ આવી ગયો છે તો એ તમને બધી માહિતી આપશે કેમ કે એમની જ તે પોતાની જનક એની માટે જ બનાવી તો કારણ કે એ રિહાઈ ગયો થોડો